અને ડ ને દીર્ઘઈ ડી, તો પીપુડી. બરાબર. ફરી એકવાર આપણે જોઈએ કુકર, ઘૂઘરી અને પીપુડી. બરાબર. તો આ કૌંસની અંદર આપણે શબ્દો આપેલા છે. હવે આપણે શું કરવાનું છે કે ચિત્ર જોઈ અને અહીંયા ખાલી જગ્યામાં આપણે શબ્દો લખવાના છે. બરાબર. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સૌપ્રથમ અહીંયા શેનું ચિત્ર છે? તો આ છે કુકરનું ચિત્ર છે. આ ચિત્ર શેનું છે? કુકરનું. ઓકે. તો ચલો અહીંયા જોઈએ કુકર છે, પછી શું છે અહીંયા? ખાલી જગ્યા ની સીટી વાગી. પણ આપણે શું કરવાનું છે કે આગળ આપણે શબ્દ મૂકીશું તો જ આખી ખાલી જગ્યા પૂરી થશે. તો ચાલો અહીંયા કુકર છે, તો કૌંસની અંદર કુકર ક્યાં લખેલું છે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ અહીંયા જોઈએ ક ને દીર્ઘ કુ ક ર. બરાબર. તો આપણે શું લખવાનું છે અહીંયા? કુકર. કારણ કે આ ચિત્ર શેનું છે? કુકરનું. તો અહીંયા આપણે શું લખીશું? કુકર. તો અહીંયા આપણે લખીશું ક, કમળનો ક, કમળના ક ને આપણે દીર્ઘ ઉ કરીશું. એટલે કે આ નિશાની શેની છે? દીર્ઘ ઉની. તો શું બોલાશે આને? કુ. ત્યારબાદ ફરી આપણે કમળનો ક લખીશું કુ ક ર, રમકડાનો ર. બરાબર. જે અહીંયા ચિત્ર છે એ જ આપણે અહીંયા શબ્દ લખ્યો છે. તો કુકરની સીટી વાગી. વાક્ય પૂર્ણ પતી જાય પછી આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીશું. બરાબર. તો કુકરની સીટી વાગી. બરાબર. ઓકે. ચાલો એવી રીતે આપણે બીજા નંબરનું ચિત્ર જોઈએ કે આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે ઘૂઘરીનું છે. શેનું છે આ ચિત્ર? ઘૂઘરીનું. બરાબર. તો આપણે અહીંયા ઘૂઘરી લખવી હોય તો આપણે કેવી રીતે લખીશું? તો ચાલો અહીંયા કૌંસની અંદર શબ્દો આપેલા છે, તો આપણે જોઈએ કે ઘૂઘરી શબ્દ ક્યાં લખેલો છે એ આપણે શોધીશું. તો સૌપ્રથમ કુકર. તો કુકર તો આપણે અહીંયા લખી દીધું છે. એ પછી આપણે જોઈએ આગળ ઘ ને દીર્ઘ ઘુ ગ રી. બરાબર. તો ચાલો અહીંયા ચિત્ર છે ઘૂઘરીનું અને આપણે લખવાનું પણ અહીંયા શું છે? ઘૂઘરી. તો અહીંયા આપણે કેવી રીતે લખીશું? તો ઘ ઘરનો ઘ કરીશું. શું કરીશું? ઘ ઘરનો ઘ કરીશું. પછી શું કરવાનું છે? આપણે અહીંયા કરીશું દીર્ઘ ઉની નિશાની. એટલે શું બોલાશે? ગુ બોલાશે. ફરી આપણે અહીંયા ઘ કરીશું. ઘ ઘરનો ઘ ફરી કરીશું. તો ગુ ગ અને ર, રમકડાના ર ને શું કરીશું? દીર્ઘ ઈ કરીશું. આ નિશાની દીર્ઘ ઈ ની છે. તો આખો શબ્દ શું બન્યો? આ ગુ ગ રી. ખન ખન ખનકી. ઘૂઘરી ખન ખન ખનકી. બરાબર. તો ચાલો એવી રીતે આપણે આગળ જોઈએ. લાસ્ટમાં જુઓ કે પી પી પછી ખાલી જગ્યા વાગી. પણ શું વાગી? તો આ ચિત્ર શેનું છે? તો આપણે જોઈએ આ ચિત્ર છે પીપુડીનું. તો અહીંયા પીપુડી ક્યાં લખેલી છે? તો જોઈએ સૌપ્રથમ કે કુકર પણ આપણે અહીંયા લખી દીધું, ઘૂઘરી પણ લખી દીધી અને લાસ્ટમાં શું બાકી છે? પીપુડી. તો આ શેનું અહીંયા શું લખેલું છે? પીપુડી. બરાબર. તો અહીંયા આપણે પીપુડી લખીશું. બરાબર. તો ચાલો પીપુડી લખવા માટે આપણે શું કરીશું? પતંગનો પ, એને આપણે કરીશું હસ્વ ઈની નિશાની કરીશું અહીંયા, એટલે કે હસ્વઈ કરીશું. બરાબર. એટલે શું બોલાશે? આને પી બોલાશે. બરાબર. પછી શું કરવાનું? ફરી પતંગનો પ લખીશું, એને આપણે કરીશું દીર્ઘ ઉની નિશાની. એટલે શું બોલાશે? પી પુ. શું બોલાશે? આને કરીશું લાસ્ટમાં ડ, ડમરાનો ડ, એને આપણે દીર્ઘઈ કરીશું. તો આખો શબ્દ શું બન્યો? પી ઉ ડી. ફરી જોઈએ પીપી પીપુડી વાગી. બરાબર. ઓકે. તો ચાલો આજે આપણે શું શીખ્યા? તો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા શીખ્યા. સૌપ્રથમ કુકર, ઘૂઘરી અને પીપુડી. ઓકે. હવે આપણે શીખીશું તેની
તો આપણે શું કરીશું? શબ્દોની આગળ આપણે મોટો ઉ લગાવીશું. બરાબર? તો ચાલો અહીંયા આપણે શું છે? સૌપ્રથમ શબ્દ તો ગ મ, એ પછી ચ ક, એ પછી ખ અડ, એ પછી પ જ, એ પછી મ ડ અને લાસ્ટમાં લ ટ. બરાબર? આ શબ્દોની આગળ આપણે ઉ લગાવીશું તો જ આખો શબ્દ પૂરો થશે. બરાબર? તો ચાલો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું કે શું લખીશું? ઉ લખીશું. આ ખાનાની અંદર આપણે મોટો ઉ લખીશું. પછી આપણે શું કરીશું? તો અહીંયા જુઓ કે ઉ પછી સૌપ્રથમ જે શબ્દ છે એ લઈશું. તો ગ મ, અહીંયા આપણે લખીશું ગ મ. બરાબર? તો આખો શબ્દ શું બન્યો? ઉ ગ મ. શું બન્યો આખો શબ્દ? ઉ ગ મ. બરાબર? એવી રીતે આપણે આગળના શબ્દો બનાવીશું. તો ચાલો અહીંયા ફરી આપણે ઉ લઈશું સૌપ્રથમ, પછી ચ અને ક લખીશું. તો ઉ ચ ક. બરાબર? અહીંયા શબ્દ શું બનશે? ઉ ચ ક. ઉ ચ ક. બરાબર? કેવી રીતે? કારણ કે આ શબ્દોની આગળ આપણે શું લગાવ્યું છે? ઉ લગાવ્યો. તો જ આખો શબ્દ શું બનશે? ઉ ચ ક. ઓકે? ચાલો એવી રીતે આપણે આગળ જોઈએ કે અહીંયા છે ખ અડ. તો આપણે એકલું ખ અડ અહીંયા લખી શકીશું? તો નહીં, એ રોંગ કહેવાય. આગળ આપણે શું લગાવવાનું? ઉ લગાવવાનું. તો જ આખો શબ્દ પૂરો થાય. તો ચાલો સૌપ્રથમ ત્રીજા નંબરમાં જોઈએ તો ઉ ખ અડ. ખડની આગળ સૌપ્રથમ આપણે ઉ લગાવીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ લખીશું ઉ ખ અડ. બરાબર? તો આખો શબ્દ શું બન્યો? ઉ ખ અડ. ઓકે? ચાલો કેવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા છે પ જ. તો પજની આગળ આપણે શું લગાવીશું? ઉ લગાવીશું. તો જ આખો શબ્દ આપણે અહીંયા લખી શકીશું અને આખો શબ્દ તો જ બને. તો આપણે અહીંયા લખીશું સૌપ્રથમ ઉ પ જ. બરાબર? તો આખો શબ્દ શું બન્યો? ઉ પ જ. ઓકે? ચાલો આગળ આપણે જોઈએ એ રીતે કે અહીંયા મ ડ. તો અહીંયા આપણે શું કરવાનું છે? સૌપ્રથમ ઉ લગાવીશું. અહીંયા લખીશું ઉ, પછી લખીશું મ ડ. બરાબર? તો આખો શબ્દ બન્યો ઉ મ ડ. ઓકે? અને લાસ્ટમાં આપણે જોઈએ કે લ ટ. તો સૌપ્રથમ આપણે લટની આગળ શું લગાવવાનું છે? ઉ લગાવવાનું. તો જ આખો શબ્દ આપણો પૂરો થશે. તો અહીંયા લખીશું ઉ લ ટ. બરાબર? ઉ લ ટ. તો અહીંયા આપણે શું શીખ્યા? તો તીરની દિશામાં આપણે શીખ્યા કે સૌપ્રથમ અહીંયા શબ્દો આપેલા હોય અને અહીંયા ઉ લખેલો છે. ઉ આપણે સૌપ્રથમ લગાવવાનો અને પાછળ આપણે શબ્દો મૂકવાના. તો જ આખો શબ્દ આપણો પૂરો થશે. ઓકે? તો આજે આપણે શું શીખ્યા? તો શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં શબ્દોનો